લોક લાડીલા આપણા વિક્રમભાઈ ઠાકોર આપશે. જોરદાર તાળીઓ વગાડીશું આપણે વિક્રમભાઈ માટે. એ વચ્ચે આવી જાઓ. બહુ પ્રેમ છે બધાનો તમારા ઉપર અને જોરદાર એમના માટે તાળીઓ વગાડીશું આપણે ઠાકોર સમાજને. મારો બોલવાનો વિષય નહીં, પહેલાં તો કહી દઉં તમને, બધાને ખબર જ છે. અહીંયા આપણા સમાજના આગેવાનો બેઠા છે, એમણે ઘણું બધું આપણા સમાજ માટે કીધું. શિક્ષણની વાત કરી, કુરિવાજોની વાત કરી, અને આવું આપણા સમાજ માટે ભુવન બની રહ્યું છે એની પણ વાત કરી. તો હું માનું છું બોલવા કરતાં મારે કંઈક આપવું છે, અત્યારે જરૂર છે આપવાની આપણે બધાએ. તો ભુવન માટે 1 લાખ રૂપિયા હું આપું છું. જોરદાર તાળીઓ વગાડીશું બધા. અને વર્ષો પહેલાં મેં ગીત બનાવેલું, જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો, નવા જુગના વાયરા વાયા, જમાનો બદલાયો. ઘણી વખત હું જ્યારે મળું જગદીશભાઈને, બાપુને, બળદેવભાઈને, તો સાહેબ પ્રોગ્રામ હોય મારો ત્યારે આવતા હોય ત્યારે મને કહેતા હતા કે આપણા સમાજ માટે સારા સારા ગીતો બનાવો, આપણો સમાજ સુધર્યાના માટે. એટલા માટે જ એ વખતે મેં બનાવેલું જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો. પણ હવે એવું કહેવાનું મન થાય છે, જાગ્યો જાગ્યો ઠાકોર, જમાનો બદલાયો. અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ કે આપણા સમાજના ભવન માટે પક્ષ જોયા વગર બધા ઠાકોરો એક થયા છે, અહીંયા બધા નેતાઓ એક થયા છે. તો આપણે પણ કંઈકનું કંઈક આપણા ભવન માટે આપવું પડે. મેં આપ્યું, ઘણા બધા દાતાઓએ આપ્યું. અને ઠાકોરવાળું ગીત બળદેવજીએ મને કીધું કે 1-2 લાઈન ગાજે, તો અહીંયાથી રજૂ કરું છું. હો જાગો જાગો ઠાકોર હો જાગો, જમાનો બદલાયો. હે નવા જુગના વાયરા વાયા, જમાનો બદલાયો. તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. આપણને બધાને ખબર છે કે આપણા સમાજમાં અત્યારે બીજા સમાજ કરતાં આગળ કેમ નથી, એનું કારણ એક જ છે કે આપણા સમાજમાં શિક્ષણનું બહુ ઓછું છે. એટલે દરેકને વિનંતી કે આપણા વડીલો તો નહોતા ભણ્યા, આપણા પણ ઓછું ભણ્યા, પણ આપણા દીકરા દીકરીને ખૂબ ભણાવીએ અને ખૂબ આગળ વધે. એટલા માટે હે આજ કોમ્પ્યુટરના વાયરા વાયા, જમાનો બદલાયો. આપણા સમાજમાં કુરિવાજો ઘણા છે, એમાંનો એક કુરિવાજ બાળ લગ્ન. આપણા દીકરા દીકરી નાના હોય ત્યારે આપણે એને પરણાવી દઈએ છીએ, પછી મોટા થાય તો ભાઈ તો પરણેલો હોય એટલે પછી એના ભણવાનું મન તો થાય જ નહીં. ને દીકરીને પરણાવી હોય એટલે કે હવે ભણાવી નહીં દીકરીને. આવા આપણા કુરિવાજો છે. તો એવો જ કુરિવાજ આપણા સમાજમાં છે. નાના બાળક આપણા દીકરા દીકરાઓને નાનપણમાં આપણે એને પરણાવી દઈએ છીએ, અને ભણતર એ પછી ભણી શકતા પણ નથી. ને ભાઈ તો મોટો થાય ને એટલે પછી એમ કે મન તો નહીં ગમતી. હા 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 હા, જેટલો બધો ખર્ચો કર્યો હોય એ બધો ખર્ચો માથે પડે, ફરીથી પહેણાવવાનો, ફરીથી ખર્ચા કરવાના, અને એમાં પાછું ભણવાનું તો નહીં જ. એટલે હો બાળ લગ્ન ના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. હે તમે ભણો ને બીજાને ભણાવો, જમાનો બદલાયો. સાથે બળદેવજીએ, જગદીશજીએ આપણા સમૂહ લગ્નો કરાવ્યા. આપણા સમાજના ઘણા બધા આગેવાનોએ સમૂહ લગ્નો કરાવ્યા. ત્યારે ગાવાનું મન થાય, ઓ સમૂહ લગ્નમાં તમે જોડાવો, જમાનો બદલાયો. હે જાગો જાગો ઠાકોરો મારા જાગો,
જમાનો બદલાયો. મેં ઘણા બધા આપણા ઠાકોર સમાજના યુવાન મિત્રોને જોયા છે. દોરા અને વેટીઓ હોનાની લકીઓ, આહા હા, તમે જોવો તો પણ પછી ખબર પડે કે આ તો શેતર વેચીને પહેર્યું છે ભાઈ. ને પાછા ગાય ઠાકોરોને કોનમાં ઝોલા. સાચી વાત છે, કોનમાં ઝોલા આપણું ઘરેણું છે, પણ જમીનો વેચીને નહીં, જમીનો ખરીદીને તમે ગો તો એનું કંઈક મહત્વ થાય ભાઈ. સાહેબ સાચી વાત ને? પછી તમે ગાઓ, હે ઠાકોરો ન કોનમાં ઝોલા, ઠાકોરો ન ડોકમાં દોરા, ઠાકોરો દિલના ભોળા. આ બીજી વાત આવી, દિલના ભોળા. આપણે ખરેખર દિલના ભોળા છે એટલે આપણે ક્ષેત્રે જઈએ છીએ ને ખેતરો વેચી દઈએ છીએ થોડા પૈસાની લાલચમાં. પણ ખરેખર જમીનો આપણા હાચવજો તો જ આપણે બીજા સમાજના ખભે ખભો મિલાવીને ચાલી શકીશું. શિક્ષણના માર્ગે ચાલજો અને કુરિવાજ જેવા કે બાળ લગ્ન એવા બધા રિવાજો છોડી દેજો. અને સૌથી મોટી વાત આપણા સમાજમાં હોય તો એ છે દારૂ. સાચી વાત ને? એવું નહીં કે તો બીજા સમાજના લોકો નહીં પીતા હોય, પણ સૌથી વધારે દારૂ પીવાતો આપણા સમાજમાં પીવાય છે. ને એના કારણે આપણે પી ક્ષેત્રો વેચી દીધો છે. તો વિનંતી કે આવા દારૂના વ્યસન પણ તમારે છોડવા પડશે. અને એટલા માટે જ હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. હે જાગો જાગો ઠાકોરો મારા જાગો. ના, હું માનું છું ત્યાં સુધી વર્ષોથી આપણા બધા ઠાકોર સમાજના આગેવાનો આપણા સમાજ માટે કહે છે, આપણા સમાજ સુધારવા માટે કહે છે, ને ઘણો બધો ફરક પણ પડ્યો છે. મને ખબર છે કે આપણા ઠાકોર સમાજમાં જેટલા પણ જમીનો છે, સૌથી વધારે જમીન આપણા ઠાકોર સમાજમાં હતી. અત્યારે થોડી ઓછી થઈ જઈ છે, પણ જે છે હવે તો બચાવજો ભાઈ હો. જેમ કે જમીનો બચાવશો તો આપણે આર્થિક રીતે પણ ખૂબ આગળ વધીશું. અને વધારે એવું કંઈ કહેતો નથી. દોલતરામ બાપુ અહીંયા ઉપસ્થિત છે, જગદીશભાઈ છે, બળદેવભાઈ છે, અને બધા અહીંયા આગેવાનો છે. નાના મોઢે મોટી વાત છે મારા માટે તો, કેમ કે આ બધા બેઠા તો મારા તો બોલાય નહીં. પણ બળદેવ કાકા કે તમારે તારો બોલવું જ પડશે, એટલે થોડુંક બોલ્યો. આજે પહેલી વાર હિંમત કરી આટલી. બસ દરેકને વિનંતી, આપણા ઠાકોર સમાજના ભવન માટે ફૂલની પાંખડી જેટલું પણ થાય એટલું આપજો. જય માતાજી, જય ઠાકોર સમાજ. હલો. હવે દોલતરામ બાપુને વિનંતી કરીશ કે સમાજને આશીર્વચન આપશે. હલો. હલો. બળદેવજી સાહેબને વિનંતી કરીશ કે સમાજને બે શબ્દો કહેશે. બોલો ઠાકોર સમાજને બધા શાંતિ રાખો ભાઈ. હું રમેશજીને વિનંતી કરું કે જગદીશભાઈ તમે બે ભેગા થઈ અને બાપુને ફૂલ લઈને ફૂલની પોકળી કલોલ તાલુકા ઠાકોર સમાજ સુધારક મંડળ તરફથી થોડી ભેટ આપીએ. કલોલ તાલુકા ઠાકોર સુધારક મંડળ તરફથી આ ભવનના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય વડેલ સંત શિરોમણી એવા દોલતરામ બાપુ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પાટણના માજી સાંસદ, દહેગામના માજી ધારાસભ્ય, સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠાકોર સમાજને જો જાગૃત કરવાનું કોઈએ કામ કર્યું હોય, સમૂહ લગ્નમાં જોડાવાનું જો કોઈએ કામ કર્યું હોય, એવા આપણા સૌના આદરણીય વડેલ એવા જગદીશભાઈ ઠાકોર ખૂબ સારી વાત ગાતા ગાતા પણ કરી એવા આપણા સમાજનો ફિલ્મ કલાકાર ભાઈ શ્રી વિક્રમ ઠાકોર, એના આવવાની વાત કરી. નરસિંહ અને પલોડિયાના સરપંચને કીધું કે ભાઈ આપણે વિક્રમને બોલાવવાનો છે, જે ફી થાય આપશું. કે સાહેબ ફી નહીં, મારે આપવાનો હોય. શની ફી? સમાજ માટે. આજે એને શૂટિંગનું કામ હતું, છતાં બધું પડી મૂકી. કલોલમાં ઠાકોરનું કંઈક કામ નવું થઈ રહ્યું છે, મારે જવું પડશે. એના કારણે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા વિક્રમભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ધોળાજી ઠાકોર, માણસાના ધારાસભ્ય અને આપણા જ કહેવાય એવા અમારા સાથી મિત્ર સુરેશભાઈ પટેલ, બંને ધારાસભ્યો ભાઈ સાહેબ બેચરાજીના ધારાસભ્ય ભરતભાઈ ઠાકોર, છેક પાકિસ્તાનની બોર્ડરથી આવી છે તરમ વેલી, 6 વાગે ઉઠી છે. મારા ઠાકોરનું કામ છે, મારે કીધું જ મારા ભાઈએ, અને નહીં જવું તો ઠપકો મળશે. એટલે જો પણ ઠાકોરની વાત આવે તો રમેશ કોઈ પણની પરવા કર્યા સિવાય સમાજમાં હાજરી આપવી એવું નક્કી કરીને બેઠેલી હતી અમારી બેન શ્રી જ્ઞાનીબેન. બધાના નામ લેતો નથી, એવા તમામ પાર્ટીના સૌ આગેવાનો, સ્ટાર બિરાજમાન છે એવા અમારા સૌ આગેવાનશ્રીઓ, તમામ અહીં પધારેલા સૌ વડીલો, યુવાન દોસ્તો, વાડીની માતા અને બહેનો. 6 મહિના પહેલા એક વિચાર આવ્યો હતો અને 3 મહિના પહેલા ભાજપ કોંગ્રેસ કર્યા સિવાય એક નાનકડી હોટલમાં જગદીશભાઈ અમે 70 કે 80 આગેવાનો ભેગા થયા હતા અને 1 કલાકમાં 1 કરોડનું દાન, 1 કરોડનું, જેની જેવી યથાશક્તિ પ્રમાણેનું દાન 1 કરોડનું મળ્યું હતું. એ દાનની અવિરત આજે પણ ચાલુ છે. એવા તમામ સૌ આ સંસ્થામાં દાન આપનાર તમામ સૌ દાનવરોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ઘણા બધા લોકો એવું કહે કે ઠાકોર ભુવન બનાવીને શું કરશે? ઘણા બધા એમ થાય કે સમાજનું ભવન બને છે સારું, દીકરા દીકરીઓને કામ આવશે. એકદમ ઉપાસના એટલા માટે કરવી પડી જગદીશભાઈ કે 15 અઠવાડિયા પહેલા આપણા સમાજની દીકરા દીકરીઓ ચાલી કલોલમાં એક અમારા તલાટીમાંથી રજા ઉપર ઉતરી શેખ અરવલ્લીથી, અને ક્યાંક પોલીસમાં ક્યાંક નોકરી લાગે એની ટ્રેનિંગ માટે એક તલાટીમાંથી ભાઈ શું નામ સુરેશ ઠાકોર છે. અહીં 40 માણસ મહી શકે ના, એનો ક્લાસ ના મળ્યો. એટલા માટે આપણા સમાજની એક સ્કૂલ ચાલે છે પલસાણામાં, એના પ્રમુખ માસમજી અને ટ્રસ્ટી બધા ઘણા બધા આપણા છે. શેખ ત્યાંથી 2 કિલોમીટર ત્યાં જવું પડ્યું અને એ વિદ્યાર્થીઓને મળવા મને બોલાવ્યો. એ જ દાડે નક્કી કર્યું કે બને એટલું ઝડપથી અહીં ઠાકોર ભુવન બને. કાલ સુધી લગભગ હું માનું ત્યાં સુધી આ 1 માળની ગણતરી ચાલતી હતી. કાલે 2-4 આગેવાનો બીજા મળ્યા કે સાહેબ 2 થાય તો કંઈ નહીં, 2 થાય તો સારું. એટલે 1 માળે હોલ અને બીજા માળે રૂમો, એમ 2 માળનું કાલે અહીં તૈયાર થાય એવું નક્કી કાલે પાછું 2 માળનું કર્યું છે. ઠાકોર ભુવન બનશે. આપણા સમાજના તમામ દીકરા દીકરીઓને ક્યાંક ભણવું હશે, ક્યાંક ક્લાસીસ શરૂઆત કરવી હશે, સમાજના સંગઠનની કામ કરવી હશે, તમામ પ્રકારની કામગીરી આપણા સમાજના જે યુવાનો કરે એના અનુસંધાને કલોલ વચ્ચે કહેવાય
કલોદનું હાટ કહેવાય એવી જગ્યામાં એ બનવા માટે જઈ રહ્યું છે. તમે ઈંટ મૂકતા હતા અને વાત કરતા હતા કે ઝડપથી આ મકાન પૂરું થાય અને અમે ઓપનિંગ માટે આવીએ. 6 મહિનાની અંદર માતાજીને ભગવાન જો કરે તો બાપુને તમને બેન ફરી વાર ઓપનિંગમાં કરે અમારે તમને અહીં બોલાવવાના છે. એક બે દાખલા આપસ માર તમને. આજ ફાળો તો બધા બોલ્યા છો, પણ ધીરે ધીરે કાલથી આપવાનું ચાલુ કરજો. જે વધારે બોલ્યા હોય 1 હપ્તામાં, 2 હપ્તામાં, 3 હપ્તામાં આલશો તો ચાલશે, 4 હપ્તામાં આપશો તો ચાલશે. પણ અમારે અહીંથી ફોન કરવા પડે ને તમે આપો, એના કરતાં પોતાની ફરજ સમજી અઠવાડિયે અંદર કામ ચાલુ થાય એટલે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે તમે થોડું જમા કરાવો એવી આપ સૌને વિનંતી. બીજી એક માફી માગવાની હતી. સ્ટેજ ઉપર બધા ભેગા થયા ને એટલે ત્યાંથી એવું ગચર ગુમ્મો થયો ને ખબર જ ના પડી. કને બોલાવા કને ના બોલાવવાનું, કોઈનું નામ રહી ગયું હોય કે કોઈનું ફુલારમાં ક્યાંક રહી ગયું હોય, કોઈનો એવો ઈરાદો નથી. પણ આયોજકોના કંઈક ઉમંગમાં કંઈક કોઈનું નામ રહી ગયું હોય, કોઈને ફુલાર કરવાનું રહી ગયું હોય, કોઈ કદાચ એમ ક્યાંક મારું નામ કેમ બોલ્યા નથી, હું બોલેલું નહીં આલું, એમાંથી બહાર નીકળજો. એ બધાના વતીની હું માફી માગું છું. અને મેં એ દિવસે કહ્યું હતું કામ કરવાની શરૂઆત થવાની છે અને થઈ ચૂકી છે. એટલે આયોજન કરવાવાળા આયોજકોનો નાની મોટી ભૂલ થવાની અને ભૂલ માફ કરવાની જવાબદારી પણ તમારી છે. ક્યાંક એમની ભૂલ થાય તો એમને ટોકવાનો પ્રયત્ન કરજો. બોલાવીને કહેજો કે ગઈ વખત આ કર્યું હતું, આવતી વખત આવું ના થાય તો સારું. એને તોડી મરોડી ભાગીને ભૂઈ નાખી દેવાનો પ્રયત્ન ના કરતા. કોઈ પણ કાળે આ ભુવન 6 મહિના પહેલા બનવાનું એમાં કોઈ શંકાના સ્થાન નથી. અમે 2-3 જણા અહીંથી ધારીએ ને, ખાલી ફોન જ કરવાની જરૂર છે. પણ એ અમારે કરવું નથી. આ તાલુકાના સેવાળા ઠાકોરનું ઘર હોય, એ મજૂરી કરીને એનું જીવન ગુજારતા હોય, પણ એને ખબર પડવી જોઈએ કે આ મકાનની અંદર 10 રૂપિયા મારા આપેલા છે. મકાન તો ખાલી 2 જણને કઈ કરી નાખે. પૂછો જગદીશભાઈને, પણ જગ્યા મળે તમને? મળી કે ના મળી? હે, એમ 2 જણને કહીએ તો થઈ જાય. એ રીતે નથી કરવાનું. કલોલ તાલુકામાં રહેતો એક ઠાકોર નથી મળ્યા. કોઈ 5,000 આપ્યા છે, કોઈ લાખે આપ્યા છે, કોઈએ 5 લાખે આપ્યા છે, કોઈ 11 આપ્યા છે, કોઈએ 21 આપ્યા છે. પોતાની યથાશક્તિ પ્રમાણે મળે જ છે. પણ આ તાલુકાનો એક ઠાકોર એવું ના કહી જાય કે આમાંથી મારા 10 રૂપિયા નથી ગયા. અમે 2-4 આગેવાનો મળી ગામડે આવવાના છે, તમારા ગામની અંદર આવવાના છીએ. ગામ ભેગું કરી તમને અમે તો મળીશું. તમારે એક ઝોલી બનાવીને ગામડે ઘેર પણ ફરવું પડશે અને બધાનો ભાવ થાય. આ મારું તમારું નહીં, પણ કલોલ તાલુકાના ઠાકોરનું બનાવેલું આ ઊભું કરેલું છે. એ ભાવ ઉભો કરવો છે. અને ભાવ ઉભો ના કરવાની ગણતરી હોત ને તો અત્યારે ક્યારની ઈંટો બની પહેલો માળ ને બીજો માળ ચાલુ થઈ ગયો હોત. અને એ ભાવ તમારામાં ઉભો થશે તો તમારો દીકરો દીકરી અહીં આગળ મારા સમાજનું છે એમ કહી ને બેસવા આવશે, ટ્રેનિંગ લેવા આવશે. આપણા સમાજના યુવાનોને ભણાવવા માટે 2 ઓફિસો જોઈએ છીએ, પણ ઓફિસ નથી મળતી. એના કારણે એ કરી શકતા નથી કામ. એવા તમામ એવા યુવાનોને અહીં કામ કરવાની તક પણ મળશે. પરમદાર એક હજનો ઠાકોરનો દીકરો હતો. પરમદાર કે સાહેબ મારે હુકમ થતો નહીં જમીનમાંથી. મેં ફોન કરીને હુકમ થયો. રાત્રે મેં એને બોલાયો. કોઈને ફોન કરું લે તું આ ઠાકોર સમાજનું કોમ છે, મળવા તો આય. એમ કહેવાની ગણતરીથી 2 જ મિનિટમાં એનો ફોન આવ્યો કે સાહેબ આશીર્વાદ આપો. શું થયું? કે હું ફેમિલી સાથે અમેરિકા જઉં છું. મુકેશ ઠાકોર
પરમ દિવસે ભેગા હતા એટલે અચાનક કે સાહેબ ક્યારનું ચાલતું તું, 2 કલાક પહેલા ફોન આવ્યો કે બોમ્બે પહોંચો. 2 કલાક પહેલા રાતે 11 વાગે અહીંથી બેસીને બોમ્બે થઈ અમેરિકા જવા માટે નીકળ્યા. વિક્રમભાઈએ કહ્યું ને ગામ છોડવું પડે. ભાઈ ભરતભાઈએ કીધું તાલુકો છોડવો પડે. એ મુકેશભાઈના મા બાપને પોતાનો દીકરો અમેરિકા જાય છે, 2 નંબરમાં જવાનો પાછો. ક્યારે આવ્યો તાને આવ્યો. એમને પોતાના મા બાપને પોતાના દીકરાની નહીં પડી હોય એમ આપણે બધા વિચારો આવો. સમાજની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું સૌ સમાજના આગેવાનોને વડીલોને વિનંતી કરું છું કે જિંદગીમાં કેટલું જીવાય અગત્યનું નથી. જિંદગીમાં કેટલું જીવાય અગત્યનું નથી, જિંદગીમાં કેવું જીવાય અગત્યનું છે. અને ત્યારે કેવું છે કે રોડું બનીને જીવવાનો પ્રયત્ન ન કરો, ઈંટવાળામાં રહી રોડું હોય તોય ઈંટ બનીને જીવવાનો પ્રયત્ન કરો. ઈંટનો 9 રૂપિયા ભાવ થઈ ગયો છે. આમ આખી નાખી ઈંટો ગમે તો ફરતી છે ને તો એ રોડામ ગણાશે. જો સમાજની અંદર હશે ને, ઈંટવાળામાં જો ગોઠવાયેલી હશે ને તો એને ઈંટ ગણાશે. રોડું હશે તોય. 2 દાખલા એટલા માટે આપવા છે. એ 2 પાર્ટીના આગેવાનો છીએ, 2 પાર્ટીના. હું કોંગ્રેસની સારી વાત કરવા માટે ને ભાજપનું ખરાબ કરવા માટે વાત નથી બોલતો. જ્ઞાનીએ કહ્યું કે પાટીદાર સમાજ જ્યારે એમને કોઈ પણ સમાજની એમના કામગીરી હોય ને ત્યારે પૂછો સુરેશભાઈને, બધા એક સ્ટેજ ઉપર બેસી શું કરવાથી સમાજનું સારું થાય, કોની પૂછી પકડે તો સમાજનું સારું થાય, એના માટે એ બધા તૈયાર હોય તો આપણે કેમ નહીં. જાસપુરમાં જગદીશભાઈ પાટીદાર સમાજે 100 વીઘા જમીન રાખી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર ઉમિયામાનું એ જાસપુરમાં કલોલ તાલુકામાં બનવા જઈ રહ્યું છે. ગર્વ હોય આપણને. વર્લ્ડ રેકોર્ડ બનશે. કલોલ તાલુકાની અંદર ઊંચામાં ઊંચું ઉમિયા ધામ. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ એ 100 વીઘા જમીનમાં 0% કપાત, 40% જમીન કપાતમાં જાય. પણ 40% જમીન કપાતમાં નહીં, 0% કપાતમાં સરકારે એમને આપવી પડી. કેમ? આ સમાજની તાકાત છે. ભાજપના કોંગ્રેસ બધાએ ભેગા થઈને કીધું કે મેં વિશ્વમાં મોટામાં મોટું ઉમિયામાનું મંદિર બનાવવા માટે જઈ રહ્યા છીએ, અમે તમને કપાત નહીં આપીએ. 40% કપાત સરકારે જતી કરવી પડીને ઉમિયા માતાના મંદિરને કોઈક બનાવો. તમે અભિનંદન આપું છું સમાજને, એ સમાજની એકતાને. આપણે આ એકતા નહીં રાખીએ ને તો કોઈ સરકાર હશે, ભાજપ હશે કે કોંગ્રેસ હશે, કોઈ ગોઠશે નહીં. તમારી એકતા હશે તો જ તમારો ભાવ, તમારી એકતા હશે તો જ તમારા સમાજના લાભ. અને ત્યારે કહેવાય છે ભાઈ સત્તા હશે ને તો જ તમે કોઈ કામ કરી શકશો. 9 વર્ષ થયા કલોલમાં આવ્યા સાહેબ. કેટલા ઠાકોરોની ગહી જઈ તમે પૂછજો તો ખરા. ત્યારે મારે ઠાકોરોને વિનંતી કરવી છે કે કુટુંબમાંથી કોઈની જગ્યા વેચાતી હોય તો કુટુંબમાં કોઈ ભણેલો ગણેલો હોય ને તો એ બોલાવીને કહેતે શીખો કે ભાઈ મારે જમીન વેચવાની છે, મારી કોઈ વધારે ખોટું નહીં લખાઈ જાય ને હું સહી કરું, તું હેન્ડ નંબર સાથે. એ તમારે કરવું નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અરે ઠાકોર હોય કે બીજા સમાજના લોકો હોય, સાહેબ દરરોજ 50 થી 100 લોકો એવા મામલતદાર કચેરીમાં કે બીજી કચેરીમાં જતા હશે કે આ કોમ કરો ના કોમ ના કરો. બળદેવજીને ફોન કરું કોમ થઈ જાય છે કે નહીં થતું? થાય છે કે નથી થતું? આ તાકાત છે આપણી.
અને આ તાકાતમાં વધારો થાય તો કોઈ ઓફિસમાં તમને કોઈ રોકનાર ખરો? આ તો હમે ચાલીને મારી આ એન્ટ્રી મંજૂર કરને 50 નહીં લે ને લાખ રૂપિયા આલું. આ બધા અમે બેહવા, આપણે બધા બેહવા વાળા જ કહીએ છીએ. આ હમે બેહવા વાળા જ કહે છે. કોઈ ખોટું કામ તમારું હોય ને કોઈ તમને કામ કરી આલે ખરા? પૈસા લઈને કોઈ તમારું ખોટું સાચું કરી આપે ખરા? એટલું તો તમે થોડું વિચારો. એ 50,000, લાખ, 2 લાખ, 5 લાખ એ બચાવીને હોય આપજો ને. તમારી પાસે માગે છે કોણ? મન ખોતો ખરા? આ બધી વાત મગજમાં ક્યારે આવે? દીકરો દીકરી ભણાયેલા હોય તો, આપણે ભણેલા હોય તો. અને જ્યાં સુધી આ સમાજની અંદર દીકરા દીકરીઓ ભણાવવાનું કામગીરી આપણે નહીં કરીએ તો આવા ગમે એટલા ભુવનો બનશે ને તો એ ભુવન જ રહેશે. સમાજનો કોઈ ઉદ્ધાર નહીં થાય. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે દીકરા દીકરી ભણાવવાનું કામગીરી તમે કરજો. આ તબક્કે મારે વાત કરવી છે કે આપણે અંદર અંદર કોઈકનો ઝઘડો થાય જગદીશભાઈ, ક્યાંક કોઈએ કોઈને મારીને કોઈ મરી જાય, ફરિયાદ થાય 302 લાગે, કોર્ટમાં કેસ ચાલે, 302 થયું એટલે તમને 20 વર્ષની સજા પડે. 20 વર્ષની સજા પડે, રાત દિવસ ગણાય. તમે કોઈનું ખૂન કર્યું હોય તો 10 વર્ષે તમે ઘેરાઈ જાવ છો. તો ભગવાનને કયો તમને એવો અધિકાર આપ્યો છે કે તમે તમારા દીકરા કે દીકરીને અભણ રાખી નાખી જિંદગી એને જેલની સજાની સજા તમે સજા આપો છો? એવો કોઈ તમને અધિકાર છે ખરો? કોઈનું ખૂન કર્યું હોય તો તમે 10 વર્ષના ઘેરાઈ જાઓ. અને આપણે તો કશું આપણા દીકરા કે દીકરીએ ન કર્યું હોય તોય અભણ રાખી આખી જિંદગી આપણે જેને સજા આપીએ છીએ ને એ સજા આપવાનું બંધ કરો અને દીકરા દીકરી ભણાવવાનું કરો તો જ સમાજનો ઉદ્ધાર થઈ શકશે. આ દુનિયાનો કોઈ એવો દેશ છે કે પાટીદાર સમાજનો દીકરો કે દીકરી એ દેશમાં કોઈ નહીં રહેતું હોય? ખાલી એક સમાજનો દીકરો સહિતનો મુકેશ રાત્રે ગયો ને આમ લાગણીથી આમ આખું હૃદય ભરી જાય આપણું. હાશ, મારા સમાજનો દીકરો ગયો છે. અને એવા 50 હો કે 500 પૂછો સુરેશભાઈને. એક જ ઘેર છે, બધા ભાઈઓ અમેરિકા રહે છે. આ આપણે કરવાનું છે. આપણે સંગઠન બનાવવાનું છે. આખો દિવસ પેલી ગજ કરવાની, ચાલ મારા મેરમાવન કાપી નાખું અને માન નાખું. સાહેબ, ચૂંટણીઓ સરપંચની આવવાની છે, તાલુકા પંચાયતની આવશે, વિધાનસભાની આવશે, લોકસભાની આવશે. જેટલો ચૂંટણીમાં ઠાકોરનો રસ છે એટલો બીજા કોઈમાં રસ છે ખરો? એ તો મને કહો તમે. હે, જેટલો આપણને ચૂંટણીમાં રસ છે એટલો બીજો કોઈમાં રસ છે ખરો? છેલ્લા દાડે જે હાર્યો એ 100 જણા પર રહીને ફરે. તમે મને આમ નતું કોઈ હવે તને બતાવી દો. બતાવવાથી આપણે ઊંચા આવ્યા નથી. આ કોરોના નડી ગયો, 10-15 જણા 10-15,000 ભેગા કરવાના હતા, પણ પેલા બહામાંથી 3માંથી દોઢોમાં આવ્યું ને એટલે આટલે આવીને અટક્યા છીએ. બધા ભેગા મળી સમાજની જો ચિંતા નહીં કરીએ તો આવનાર દિવસો તમારા અને મારા માટે ખૂબ અઘરા છે. સત્તા શું કરાઈ શકે એનો ખાલી દાખલો આપ્યો. આપણે ખાલી 5 વીઘા જમીન નવી શરતની લેજો અને નવી શરતને લઈને કહેજો મામા ઠાકોર ભુવન કે મેં શાળા બનાવી છે. જો તમારું કોઈ પ્રીમિયમે માફ કરે ને તો હું રાજકારણ છોડી દઉં. 2 જણા બેઠા છીએ, ભાજપ કોંગ્રેસ બધાએ. મારા મને બધાની હિંમત હોય તો આપણે 5 વીઘાનું ખાલી પ્રીમિયમ માફ કરાવી ગયા. કાલ તમે કહો એ કેમ? તાકાત આપણામાં નથી. કેમ તાકાત નથી? તો આપણી એકતા નથી. અને એકતા નહીં હોવાના કારણે તમારું 5 વીઘાનું પ્રીમિયમ કોઈ માફ ના કરી શકે. અને સુરેશભાઈની એકતાના કારણે
40 વીઘા જમીન કપાતમાં જવા દે 500 કરોડની, આ એમની તાકાત, આ એ સત્તા કરાવી શકે. આ કરવું ત્યાજો અમને, અને આ નહીં કરી શકીએ ને. ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો. તમારી એકતા નહીં હોય તો તમારી કોઈ જણા કોઈ વાત વાપરશે નહીં. અહીં તમે પીઆઈ કહો ને કે અમારા છોકરાને છોડી મેલો, માસ્ક પહેર્યું ના હોય તો એ પકડે ને તો એ ના છોડે. 40 વીઘા જમીન છોડી દે, આ વાત છે. અને એટલા માટે આજે જગદીશભાઈ બાપુને સાંભળવા છે. હું ફરીવાર બધાનો આભાર માનું છું, ભાજપ કોંગ્રેસના તમામ સૌ કાર્યકરોના આગેવાનોનો, કે બધા પક્ષાપક્ષીથી દૂર રહી અને આપણે આ ભુવનમાં તમે બધા જે સાથ અને સહકાર આપ્યો. ઘણા બધા બેઠા બેઠા એવી વાત કરતા કે આ નોમ હોય તો જે થતું એમ થવા દેવું, જે નોમ હોય બરોબર જ હોય. અને બધું નોમ ને બધું તમે ગોતવા દેશો ને તો ઈટો આપણે ભાઈ નથી ઉતારવી પડશે. એમાં બહુ ના પડવું. જે સારું કામ હોય એમાં તમારે બને તો હા પાડવી. સારું કામ કરવા જતાં બે નાય ગમતો હોય એમાંથી દૂર રહી અને આપણે કલોલની અંદર જે કાર્ય જે કર્યું છે એ તમામ તમારા સહકારથી જ્યારે પાર પડવા માટે આપણે જઈ રહ્યા છીએ, ત્યારે તમારા ગામની અંદર જે આગેવાનો આવે, ફૂલ લઈને ફૂલની પોંખડી આ સમાજમાં આપણે બધા આપી સમાજ સંગઠિત બને, સમાજ શિક્ષિત બને, એ ચિંતા આપણે બધા કરીએ. એ જ વિનંતી અહીં બોલાવી 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક ભાઈએ કોનમાં એમ કીધું કે આ સાહેબ પ્રમુખની જાહેરાત કરો ને. મેં કહ્યું એટલા માટે કે હજુ કોઈ ચર્ચા વિચારણા કરી નહીં, જે કરવાનું થશે બધાને પૂછી અને પછી આપણે આગળ વધીશું. અને એ પ્રક્રિયા 10-15 દિવસમાં મહિનામાં પૂરી કરીશું. પણ એક વિચાર એવો છે કે એક જનરલ પ્રમુખ હશે, એક કલોલ તાલુકા ઠાકોર સમાજ સુધારક મંડળ તરફથી તેની પોખમાં એક યુવકનો પ્રમુખ બનાવીશું, એક મહિલા પ્રમુખ બનાવીશું અને એક જનરલ આપણા સૌના વડીલ પ્રમુખ બનાવી અને આ કામ આપણે આગળ વધારીશું. એ જ વિનંતી. જય ભારત, જય હિન્દ. હલો, હવે દાન અવિરત આવી રહ્યું છે. ડાયસ પર મહેમાનોને વિનંતી કરીશ, 5 મિનિટમાં હું નામ બોલી દઈશ. 1,11,000 રમતુજી ઈશ્વરજી જેટલજ, 11,111 અમરતજી જવાનજી ભીમાસણ, 21,000 અંબારામ મહેરાજી માજી સરપંચ સાથે, 11,111 ટાઈગર ગ્રુપ કલોલ, 10,000 1 લાખ ઠાકોર નટુજી સોમાજી સરપંચ મોટી પોઈન્ટ, 11,000 પહેલાદજી સકરાજી મોટી પોઈન્ટ, 11,000 ડાયાજી ધનાજી મોટી પોઈન્ટ, 31,000 ઠાકોર જયંતિજી જીવાજી રોકડા કારોલી, 21,000 ઠાકોર દિનેશજી ખોડાજી કપ્તાનપુરા, 1,11,111 ઠાકોર સુરસંગજી થાનાજી ઉસ્માનાબાદ, 11,000 અમૃતભાઈ રબારી સરપંચ ઉસ્માનાબાદનું પરુ, 51,000 મીનાબેન એડવોકેટ કલોલ, 1,11,000 રણજીતસિંહ મોટી પોઈન્ટ, 11,000 ઠાકોર કોનાજી રાજાજી હાજીપુર, 5100 જય મુરલીવાળા ગ્રુપ હાજીપુર, 11,000 ઠાકોર બળદેવજી મોહનજી હાજીપુર, 11,000 ઠાકોર રમેશજી તકાજી હાજીપુર, 1,100 ઠાકોર પૂનાજી મોહનજી, 1 લાખ વિક્રમભાઈ ઠાકોર, 51,000 અડાલજ ઠાકોર સેના લાલભા ટીમ, 51,000 ઠાકોર બુધાજી આતાજી ઉનાલી, 51,000 ઠાકોર દિનુજી શાંતિજી ઉનાલી, ભીખાજી ગલાબજી ઠાકોર 21,000 ઉનાલી. હવે આગળ દોલતરામ બાપુ દલાજી મગનજી મોટી પોઈન્ટ 11,000. હવે બાપુને વિનંતી કરે કે સમાજને આશીર્વચન આપશે. દોલતરામ બાપુ.
ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર્સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો સનાતન ધર્મ કી, સમસ્ત ઠાકોર સમાજ કી, સમસ્ત કલોલ તાલુકા અને કલોલ ગામ પરિવારનો, ભારતની નારી શક્તિનો આજના આપણા સૌના મંગલ અવસરમાં વધારેલા આદરણીય અને વંદનીય રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, દાનવીર દાતાઓ, ભાઈઓ બહેનો દીકરીઓ અને બીજા સમાજમાંથી આ સમાજને સાથ આપવા માટે જેમનો પાવન પગલાં થયા છે એ સૌને આપણે એકવાર જબરદસ્ત તાળીઓથી વધાવી લઈએ. આપણા સમાજના આદરણીય અને નાનપણથી જ જેમણે આ સમાજની સેવાનું કાર્ય લીધું હતું એવા ગુજરાત પ્રદેશની જવાબદારી જેમને સોંપવામાં આવી છે એવા આદરણીય માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ, અભિનેતા સુપરસ્ટાર વિક્રમભાઈ, અને કોઈ પાર્ટીની સાથે નહીં પણ પરિવારની રીતે મારો નાતો બંધાયેલો છે ભાઈનો એવો અમારે બળદેવભાઈ, એમને તાળીએથી વધાવો. છેક વર્ષોથી ધારાસભ્ય નતા ત્યારથી સાથે છીએ, જગદીશભાઈ સાથે છીએ, સુરેશભાઈ સાહેબ પટેલ સાહેબ છે, એમનો આખો પરિવાર ફોરેન છે. પણ આ રાજકારણનું એવું તો કાંઈ નહીં, એમને એકલાને વળગ્યું, એકલા જ પાછા અહીંયા છે. કારણથી વળગાઈને માતા કહેવાય અને વગર કારણથી વળગાઈને રાજકારણ કહેવાય, પણ મુકાય નહીં છેક સુધી. એવા રાજકીય આગેવાનોમાં આપણા સમાજના સૌ આગેવાનો, અમારે તાલુકા પ્રમુખ સાહેબ ભરતભાઈ, બેતાળીના ધારાસભ્ય નાના દેખાય છે, કામ એમનું ખૂબ સુંદર છે. અમારી દીકરી સમાજની આમ તો સમાજ માટે સિંહણનું કામ કરે છે. ખૂબ નાનપણથી જ